નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, જેનું પાઠ 24મો, જેનું નામ છે પ્રેરક પ્રસંગો. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 24 પ્રેરક પ્રસંગો. સૌપ્રથમ આપણને કૃતિની માહિતી આપવામાં આવેલી છે, ત્યાર પછી જોડકા જોડો. જેમાં પેલું છે પ્રભુ શ્રદ્ધા, તેની સામે આવશે ડ ધર્મગુરુ. ગણિત, તેની સામે આવશે અ કેમ્બ્રિજ યુનિવર્સિટી. અને સ્ત્રી દાક્ષિણ્ય, તેની સામે આવશે અંધ યુવક. ત્યાર પછી નાની બાળકી, તેમાં જવાબ આવશે ક પ્રાર્થના. રઘુનાથ પરાંજપે, તેની સામે આવશે અ દેશ સેવા. અને અંધ યુવાન, તેની સામે આવશે ડ જીવદયા. ત્યાર પછી ખાલી જગ્યાઓ, જેમાં રઘુનાથ પરાંજપે માનતા હતા કે દેશ સેવા એ જ પ્રથમ ધર્મ છે. 8મું, શિષ્ય અંગદના ગુરુનું નામ નાનક હતું. 9મું, પરાંજપેજી ભારતના સેવક ગોખલેના ચરણે બેસી ગયા. 10મું, રઘુનાથ ફર્ગ્યુસન કોલેજના આચાર્ય બન્યા. ત્યાર પછી 11મો પ્રશ્ન, અંધ યુવાને મૃદુ અવાજમાં અણધાર્યો શો સવાલ કર્યો? તો આસપાસમાં કોઈ બહેનો ઉભેલી તો નથી ને? 12મું, ગુરુએ પોતાના દીકરાને શી વાત જણાવી? તો તે એક નાનકડી કોઢનો મેલ ના ઉંચકી શક્યો, તો તું મારા આટલા બધા શિષ્યોનો મેલ કેમ ઉંચકીશ? 13મું, પરદેશની ભોંયગાડીમાં કોણે સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું? તો પરદેશની ભોંયગાડીમાં અંધ યુવકે સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું. 14મું, ધર્મગુરુએ ગામ લોકોને શી સલાહ આપી? તો વરસાદ માટે ઈશ્વરને પ્રાર્થના કરવાની સલાહ આપી. ત્યાર પછીનો, નાનક સાહેબના દીકરાએ વાંધો ઉઠાવ્યો ત્યારે તેમણે શું કહ્યું? તો નાનક સાહેબના દીકરાએ પોતાને વારસ ન બનાવ્યો એ વાતનો વાંધો ઉઠાવ્યો. દીકરાએ આ વાત પૂછી ત્યારે નાનક સાહેબે જવાબ આપ્યો કે તને ગંદી કોઢમાં વાસીદું કરવાનું કહ્યું, પણ તે સાફ કરી નહીં. તારાથી એક કોઢનો મેલ ન ઉઠાવાયો, તો મારા આટલા બધા શિષ્યોનો મેલ તું કેમ ઉઠાવી શકીશ? ત્યાર પછી 16મું, નાની બાળકી છત્રી લઈને શા માટે પ્રાર્થના કરવા આવી? તો સતત 3 વર્ષથી વરસાદ નહોતો પડ્યો. ધર્મગુરુએ આપેલી સલાહ પ્રમાણે સૌ પ્રાર્થના કરવા એક મેદાનમાં ભેગા થયા. એક બાળકી પણ છત્રી લઈને પ્રાર્થના કરવા આવી, કારણ કે તેને ખાતરી હતી કે સૌ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ. તેથી ભીંજાઈ ન જવાય એટલે એ છત્રી સાથે લઈ ગઈ હતી. 17મું, રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેનો પ્રેરક પ્રસંગ 3-4 વાક્યોમાં લખો. તો રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેજી માનતા હતા કે દેશ સેવા એ જ પ્રથમ ધર્મ છે. એમાં જેની પાસે ધન હોય તે ધન આપે. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. આથી તેઓ ઊંચા પગારની નોકરીથી આકર્ષાયા નહીં. ત્યાર પછી પ્રશ્ન 18, નાનક સાહેબના જીવનનો કિસ્સો પાઠના આધારે તમારા શબ્દોમાં વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો. આ જવાબ છે તે નમૂનારૂપ જવાબ છે. તમે તમારી રીતે પણ જવાબો લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 19, દેશ સેવા વિશેના તમારા વિચારો ટૂંકમાં સ્પષ્ટ કરો.
તો વિદ્યાર્થી મિત્રો, દેશ સેવા વિશેના વિચારો પણ અહીં મેં મારા વિચારો રજૂ કરેલા છે. તમે તમારી રીતે તમારા વિચારો પણ રજૂ કરી શકો છો. આ વિચારો છે તે નમૂનારૂપ છે. આગળ તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 20, કર્મ એ જ પૂજાનો ભાવ વ્યક્ત કરતો તમારા જીવનનો પ્રસંગ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ જવાબમાં પણ મેં નમૂનારૂપ જવાબ લખેલો છે. તમે તમારા જીવનમાં કોઈ આવો પ્રસંગ બનેલો હોય તો તે પ્રસંગ વિશે અહીં લખી શકો છો. તમે તમારા વિચારો લખી શકશો. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, પ્રભુ શ્રદ્ધામાં બળ રહેલું છે, તમારા શબ્દોમાં લખો. તો આ પ્રશ્નમાં પણ એ જ પ્રકારે તમારે તમારા વિચારો લખવાના છે. મેં અહીં મારા વિચારો છે તેના આધારે નમૂનારૂપ જવાબ લખેલો છે. તમે તમારી રીતે પણ પ્રશ્નના જવાબ લખી શકો છો. ત્યાર પછી વ્યાકરણ વિભાગ, જેમાં સાચી જોડણી લખવાની છે. તો પ્રતિભા, પ્રબળ, છત્રી, વાસીદુ અને શિષ્ય આવી રીતે લખાશે. ત્યાર પછી પ્રાર્થના અને શ્રદ્ધા. ત્યાર પછી સમાનાર્થી શબ્દના સાચા અર્થ લખો, જેમાં મેલ એટલે ગંદકી, મસ્કરી એટલે ટીખળ, કિસ્સો એટલે બનાવ, શ્રદ્ધા એટલે આસ્થા, મૃદુ એટલે કોમળ, પગાર એટલે વેતન, સૂર્ય એટલે સૂરજ અને સવાલ એટલે પ્રશ્નો. ત્યાર પછી સમાસના પ્રકાર લખવાના છે, જેમાં પુરુષોત્તમ તત્પુરુષ સમાસ, દેશ સેવા તત્પુરુષ સમાસ, ધર્મગુરુ મધ્યમ પદલોપી, ભોંયગાડી મધ્યમ પદલોપી, ગુરુ સ્થાને તત્પુરુષ સમાસ, સ્ત્રી પુરુષ દ્વંદ્વ સમાસ અને ગુરુ શિષ્ય દ્વંદ્વ સમાસ. વિરુદ્ધાર્થી શબ્દ, જેમાં સામાન્ય તો અસામાન્ય, ધર્મ તો અધર્મ, મૃદુ તો કઠોર, શ્રદ્ધા તો અશ્રદ્ધા, વારસ તો બિનવારસ અને સેવક તો માલિક. ત્યાર પછી લિંગ ઓળખાવો, જેમાં વેતન નપુંસકલિંગ, ધર્મ પુલિંગ, વરસાદ પુલિંગ, શિષ્ય પુલિંગ, સવાલ પુલિંગ, છત્રી સ્ત્રીલિંગ અને શિષ્ય પુલિંગ. ત્યાર પછી કાળ ઓળખાવો, જેમાં સૌ પ્રાર્થના કરે છે, વર્તમાન કાળ. પરાંજપેએ 75ના વેતનથી નોકરી કરી હતી, ભૂતકાળ. અને નિષ્ઠાથી કર્મ કરશે તેને ઉત્તમ ફળ મળશે, ભવિષ્યકાળ. ત્યાર પછી પ્રત્યય ઓળખાવો, જેમાં પાઘડી છે તે પર પ્રત્યય થશે, અણધાર્યો પૂર્વ પ્રત્યય, પ્રબળ પૂર્વ પ્રત્યય અને છત્રી પર પ્રત્યય થશે. ત્યાર પછી લેખન વિભાગ, નારી તું નારાયણી વિષય પર નિબંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં નારી તું નારાયણી વિષય ઉપરથી મેં નમૂનારૂપ નિબંધ છે તે લખેલો છે. તમે આ નિબંધને તમારી રીતે પણ લખી શકો છો. અહીં આપેલો નિબંધ છે તે માત્ર નમૂનારૂપ છે. મારા વિચારો મેં લખેલા છે. તમે તમારી રીતે પણ આ નિબંધને લખી શકો છો. ત્યાર પછી 30મો છે, તમારા જીવનના પ્રેરક અનુભવ પ્રસંગનું વર્ણન કરો. તો આ જવાબ પણ વિદ્યાર્થી મિત્રો, અહીં એક યાદગાર પ્રસંગ મેં નમૂનારૂપ લખેલો છે. તમે તમારી રીતે પણ આ પ્રસંગ લખી શકો છો. તમારા જીવનમાં કોઈ એવી ઘટના બની હોય જેમાં તમને ખૂબ સરસ માર્ગદર્શન મળ્યું હોય તો આવા પ્રેરક પ્રસંગ છે તેની તમે નોંધ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 24 પ્રેરક પ્રસંગનો સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.